આજે વાત કરીશું ગુજરાતની જનતાના ફેવરેટ વિષય ઉપર, ગુજરાત પોલીસ અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર. પણ તે પહેલા આપણા ગૃહમંત્રીનો આ પબ્લિસિટી માટેનો વિડીયો જોઈ લો. જે ગુજરાત પોલીસના જવાનો તમારા સૌની સુરક્ષા માટે 18 કલાક કામ કરે છે. નવરાત્રીમાં સવારે 5 વાગે ઘરે પહોંચે છે, પોતાના પરિવારજનો જોડે ગરબા રમવાનો ત્યાગ કરે છે. આ વાત ઉપર હું આપણા પોલીસ ડિપાર્ટમેન્ટને સેલ્યુટ કરવા માંગીશ. આ નેતાજી તાળીઓ પડાવવાના ચક્કરમાં એ ભૂલી ગયા કે તેઓ પોતાના જ ગેરવહીવટ અને પોલીસ કર્મચારીઓ પ્રત્યેના અમાનવીય વ્યવહારના વટાણા વેરી નાખ્યા છે. આ જ પોલીસ કર્મચારીને 18 કલાક કામ કરવા પાછળનું કારણ શું? કારણ નંબર 1, યા તો તમારી પાસે પૂરતો પોલીસ સ્ટાફ નથી, એટલા માટે તમારે પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી ઓવરટાઈમ કામ કરાવવું પડે છે, જે તમારો ગેરવહીવટ અને પોલીસ કર્મચારીઓના અધિકારો પ્રત્યેની ઉદાસીનતા સાફ બતાવે છે. બીજું કારણ હોઈ શકે છે કે તમે પોલીસ કર્મચારીઓને માણસ નથી ગણતા, એટલે તમે તેમની પાસેથી 18 કલાક સુધી કામ લો છો. આપણા ગૃહમંત્રી સાહેબને કદાચ નહીં ખબર હોય કે ભારતની અંદર પશુઓ પાસેથી પણ અમુક કલાકથી વધારે કામ ના લઈ શકાય, તેના માટેના અધિનિયમો બનેલા છે. તો આ પોલીસ કર્મચારીઓ માટે કેમ નહીં? જવાબ દીજીએ. અને જો બન્યા હોય તો પછી એનું પાલન શા માટે નથી થતું? જેમ ચૂંટણી સમયે આજુબાજુના ગામડાઓમાંથી પોલીસ શહેરોમાં લાવીને ઠલવી દેવાય છે, તો નવરાત્રી સમયે આ કામ કેમ નથી કરવામાં આવતું? અહીં તમારી મેનેજમેન્ટ પ્રત્યેની અજ્ઞાનતા ખુલ્લી પડી જાય છે. એટલે જ આપણા મહાન નેતાઓ કહી ગયા હતા કે નેતામાં ભણતર અને ગણતર બંને હોવું જોઈએ. કારણ કે પોલીસનો અડધાથી વધારે સમય તો તમારા ઇવેન્ટ અને રોડ શો સાચવવામાં નીકળી જતો હોય છે. તેમનું પ્રમુખ કાર્ય છે સમાજમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું, નહીં કે તમારા ઇવેન્ટ અને માર્કેટિંગને મેન્ટેન કરવાનું. વાત સહી. તમારી આ પોલીસ કર્મચારીઓ પાસેથી વૈતરું કરાવવાની માનસિકતાના લીધે જ પોલીસ કર્મચારી ભયંકર માનસિક અને શારીરિક તણાવ સાથે કામ કરતો હોય છે, જેની સીધી અસર નાગરિકો સાથેના વ્યવહાર ઉપર પડતી હોય છે. તો આશા રાખીએ કે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ પોલીસ કર્મચારીઓની સંખ્યામાં વધારો કરશે, જે ઓલરેડી નિશ્ચિત સંખ્યા કરતા ખૂબ ઓછી છે, અને જેથી તમે આવતા વર્ષે નવરાત્રીમાં ગર્વથી કહી શકો કે હવે અમારા પોલીસ કર્મચારીઓ તેમના પરિવાર સાથે ગરબા રમી શકે. આખરે પોલીસ પણ માણસ જ છે ને. જય હિન્દ. बहुत बहुत धन्यवाद.